પછી વાડાવી ખાણા મારા ધર્મ અને પંથના વાડાવી ખણવે ધર્મ અને પંથના એવા મટ્યા વિવાદ મારા મનના જીરે ભજન માગ્યા તા અમે એવા સત્સંગમાં એવા મટ્યા રે વિવાદ મારા મનના જીરે ભજન માગ્યા તા અમે એવા સત્સંગમાં મારું મન રંગાણું એવા રંગમાં જીરે ભજન માગ્યા તા અમે એવા સત્સંગમાં ભજન માગ્યા તા અમે એવા સત્સંગમાં વાડા વિખાણા મારા ધર્મ ને પંથના જે મારી દ્રષ્ટિમાં જાજા ધર્મો દેખાતા હતા, જાજા ભગવાન દેખાતા હતા, એ બધાય નું વિસર્જન થઈ ગયું. વિશ્વ બધામાં એક જ ધર્મ છે, વિશ્વ આખાનો એક જ પરમાત્મા છે. દ્રષ્ટિની અંદરથી આવા બધા નાના મોટા ભેદભાવો જતા રહ્યા. વાડા વિખાણા મારા ધર્મ અને પંથના માણસના બનાવેલ માનવ સર્જિત જે ધર્મો છે એ ધર્મ નથી, એ પંથ છે. ધર્મ એટલે સ્વધર્મ, અને સ્વ કહેતા પોતે. જે ધર્મ કોઈનો બનાવેલો નથી અને છે જ, જેને સનાતન કહીએ જ. માણસના બનાવેલા ધર્મોએ આપણને ફાયદો કરી નથી કર્યો ને નુકસાન કર્યું છે. મનુષ્યના બનાવેલ ધર્મોએ ઊંચ નીચના ભેદ ઉભા કર્યા છે. મનુષ્યોના બનાવેલ ધર્મોએ હગા દીકરાની આભડછેટ રખાવી છે. મનુષ્યોના બનાવેલ ધર્મોએ આ દુનિયામાં લોહીની નંદીઓ આવી છે. નાના નાના કુમળા બાળકોને રેસી નાખ્યા છે. માણસના બનાવેલા ધર્મોએ જેટલું ચોર બારવટિયા અને ગુંડાવે હત્યાઓ નથી કરી, એટલી માનવ સર્જિત ધર્મોએ હત્યાઓ કરી છે. ધર્મની અંદર હિંસા હોય નહીં, અહિંસા પરમો ધર્મ, અને જેમાં હિંસા હોય એને ધર્મ કહી શકાય નહીં. આવા વાડા વિખાણા મારા ધર્મ અને પંથના, મટ્યા વિવાદ મારા મનના, ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં. માનવ સર્જિત ધર્મોએ શું આપ્યું? બાવળ બોરડી ને પીપળ પાન ને મૂર્ખાવે ન્યા બંધાવ્યા એમાં. બાવળની પૂજા કરાવી, બોરડીની પૂજા કરાવી, પીપળાની પૂજા કરાવી, ઝાડ જનાવર પાણકા પૂજા, પૂજા પીપળાના પાન પૂજા, ઉંદરડા ને ગાવડી પૂજી, શ્વાન ને નેર્યું ધાન. હરિજન તરસ્યો જાણી પાયું નથી પ્રેમથી પાવડું કરાવી અને માણસોને નીચ ગણાવ્યા. ઉંદરડાની પૂજા કરાવી, માણસોને નીચ ગણાવ્યા. ઝેરી હરપની પૂજા કરાવી, શરમાળીઓ ડાડો કરીને, અને માણસો હારે નીચ ઊંચના ભેદ ઉભા કર્યા. ધર્મગુરુએ, માનવ સર્જિત ધર્મોએ
આવી આપણામાં ભ્રમણાઓ ગાલી દીધી. વાડા વિખાણા મારા ધર્મ અને પંથના, મટ્યા વિવાદ મારા મનના. વિવાદ ક્યાં ગયા તા? લુગડા ઘડાવવા. શિવડાવવાનું કહે તો શિવનું નામ આવે. આટલે સુધી ઓલાના ભગવાનનું નામ ન લે, ઓલાના ભગવાનનું નામ ન લે. ખટ શાસ્ત્રના જૂજવા મતા અને માહે માય ખાધી ખતા. એકનું થાપ્યું બીજો હણે, એનાથી અદકું પોતાને ગણે. અખા ઈ જ અંધારો કૂવો, અને આ કજિયો પાર પાડીને કોઈ નથી મુવો. આ વાદ વિવાદમાંથી કોઈ નીકળી નવરો થયો નથી. જિંદગી ભર વહી જાય આખી જિંદગી તોય. તો અમે એવા સત્સંગમાં ગયા તા કે આ બધો ડખો ડંભાઈ ગયો. મટ્યા વિવાદ મારા મનનારે ભજનમાં ગયા તા અમે એવા સત્સંગમાં. માણસની બાંધેલી નાત જાતની હદ, માણસની બાંધેલી ધર્મ સંપ્રદાયોની હદ, માણસના પાડેલા 18 જાતના ભેદ. ઈશ્વર અભેદ છે. અભેદને પામવું હોય તો ભેદ મેલ્યા વિના અભેદની પ્રાપ્તિ થતી નથી. ઈશ્વર અનહદ છે. ઈ અનહદને પામવું હોય તો હદ છોડ્યા વિના છૂટકો નથી. ઈશ્વર અસીમ છે. ઈ અસીમનો અનુભવ કરવો હોય તો આ સંપ્રદાયની આ બધી માનવ સર્જિત જે સીમા છે એને છોડ્યા વિના બીજો કોઈ ઈલાજ નથી. તમામ હદ છોડે એને અનહદની પ્રાપ્તિ થાય છે. માટે છેલ્લે અનહદ જઈ દેવ એક જ છે ઉરમાં. અનહદ જઈ દેવ એક જ છે ઉરમાં. એની તારી લાગી છે મારા તનમાં રે. ભજનમાં ગયા તા અમે એવા એની તાળી લાગી મારા તનમાં રે. ભજનમાં ગયા તા અમે એવા અમે એવા સત્સંગમાં. ભજનમાં ગયા તા અમે સંગમાં. વાળે કોણ આવે નહીં મળે મનમાં નિરાશ.
મળે તો મહાસુખ ઉપજે. મહાસુખ ઉપજે. સગળા છોડાવે એ સંતાપ ગુરુજી વિનાની વળે નહીં આવે ના. ભાંગે નહીં ભ્રમણા. અંતરનો મટે નહીં ઉત્પાત ગુરુજી વિનાની ભાંગે નહીં ભ્રમણા. અંતરનો મટે નહીં ઉત્પાત ગુરુ ઝેર રે ઉતારે એ નાત જાતના. નાત જાતના. ભાંગે પછે ઊંચ નીચની પ્રાત કે ગુરુજી વિના એ વળે નહીં આવે ના. ગુરુજી વિનાની વાળે કોણ વેદના. નહીં મળે મનમાં નિરાશ ગુરુજી રે મળે તો મહાસુખ ઉપજે. એવા ગુરુજી મળે તો મહાસુખ ઉપજે. સઘળા છોડા રે સંતા એવા ગુરુજી વિનાની વળે નહીં વેદના. કિરદાર ઓજી ઓજી
કે જબ લગ